પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની મહત્વપૂર્ણ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે માત્ર અમદાવાદ શહેરમાં જ 25,000 જેટલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી। પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પેપર એકંદરે મધ્યમ અને સહેલું રહ્યું હતું તેવું કહ્યું હતું, પરંતુ કેટલાક ભાગમાં ખાસ કરીને કમ્પ્યુટર અને મેથેમેટિક્સ સેક્શનના પ્રશ્નો થોડા અઘરા અને ટફ હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ની અંદર પીએસઆઈ ની પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાયરલેસ અને ડ્રાઈવર સહિતની જે જુદી જુદી પોસ્ટ માટેની પરીક્ષા છે તે યોજાઈ હતી। અમદાવાદની અંદર 25,000 જેટલા ઉમેદવારો છે તે આજે પરીક્ષા આપી રહ્યા હતા। જે પરીક્ષા પૂર્ણ થઈ છે, ઉમેદવારો હવે છે તે બહાર આવી રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। મોટાભાઈ, કેવું પેપર રહ્યું, કેવી પ્રકારની તૈયારીઓ હતી? મુજબના પ્રશ્નો તૈયારી તો હતી પણ થોડું ટફ હતું પેપર। કઈ વસ્તુ પર ફોકસ વધારે? કોમ્પિટિટિવ લેવલ પર વધારે હતું મારું, અને થોડું ટેકનિકલમાં થોડું હેવી હતું। પરીક્ષા પૂર્ણ કરી હવે ઉમેદવારો છે તે બહાર આવી રહ્યા છે। અન્ય જે ઉમેદવાર છે તેમની સાથે પણ જે છે તે વાત, જે રીતના હાલ પીએસઆઈની 25,000 જેટલા ઉમેદવારો છે તે પરીક્ષા આપી હતી, આપણી સાથે અન્ય જે છે તેમની સાથે વાત કરું। મોટાભાઈ, કેવું પેપર રહ્યું, કઈ પ્રકારની તૈયારી? એક મિનિટ બહાર જવું છે। ચોક્કસ જે ઉમેદવારો છે તે હાલ પરીક્ષાઓ આપીને હાલ બહાર આવી રહ્યા છે। જે રીતના પીએસઆઈની જુદી જુદી સર્વાંગો માટેની પરીક્ષા છે તે યોજાઈ હતી। અમદાવાદની અંદર 25,000 જેટલા વિદ્યાર્થીઓ ઉમેદવારો છે તે પરીક્ષા આપી હતી। દ્રશ્યો હાલ તમને પરીક્ષા કેન્દ્ર બહારના બતાવી રહ્યા છે કે કઈ પ્રકારની તૈયારીઓ હતી, કઈ વસ્તુ ઉપર સૌથી વધારે ફોકસ પેપરમાં? મારું ગણિતમાં મેઇન ફોકસ હતું, એ તો સારું હતું, બટ પેલું કહેવાય ને ઇકોનોમિક્સના થોડા ટફ હતા ક્વેશ્ચન, એમ એટલે પણ ઠીક છે, એટલે સારી ગઈ, પેપર સારું। જે ઉમેદવારો પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે, બેન, કઈ રીતની જે રીતના દ્રશ્યો હાલ તમને બતાવી રહ્યા છે, પરીક્ષા પૂર્ણ કરીને આવી રહ્યા છે, અન્ય જે છે લોકો તેમની સાથે પણ વાત કરવાની પ્રયત્ન કરો। બેન, કઈ ચોક્કસ જે ઉમેદવારો હાલ પરીક્ષા કેન્દ્રની બહાર છે તે જોવા મળી રહ્યા છે, જે રીતના પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે, અન્ય જે ઉમેદવારો તેમની સાથે વાત, ભાઈ, કઈ પ્રકારની તૈયારીઓ હતી, કેવું પેપર રહ્યું છે? પેપર સારું હતું। શેના ઉપર સૌથી વધુ ફોકસ હતું? ઇલેક્ટ્રોનિક્સ ઉપર। આ વખતે ટફમાં એવું લાગ્યું કે આ વસ્તુ અઘરી પૂછવાની? થોડું ટફ હતું। ચોક્કસ જે પરીક્ષા છે તે ક્યાંક ને ક્યાંક થોડી અઘરી રહી હોય તેવું પણ ઉમેદવારો છે તે હાલ કહી રહ્યા છે। મહત્વનું છે કે પીએસઆઈ સંવર્ગની અલગ અલગ જે વાયરલેસ મેન હોય કે પછી ડ્રાઈવર સહિતની જે મિકેનિકલ સહિતની જે જગ્યાઓ માટેની પરીક્ષા છે ગુજરાત પોલીસની અંદર, તેની માટેની અમદાવાદની અંદર પરીક્ષા હતી। 25,000 જેટલા ઉમેદવારો છે તે આજે પરીક્ષા છે તે આપી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।